આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું મહાઅધિવેશન યોજાવા જઈ રહ્યું છે। ત્યારે આ મહાઅધિવેશનને લઈ તડામાર તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે। મહાઅધિવેશનને લઈ મીટિંગોનો પણ સતત દોર ચાલી રહ્યો છે। શું છે વધુ વિગત જોઈએ આ અહેવાલમાં। ગુજરાતમાં કોંગ્રેસનું 64 વર્ષ બાદ મહાઅધિવેશન મળવા જઈ રહ્યું છે। કોંગ્રેસના અધિવેશનમાં કોંગ્રેસના તમામ મોટા નેતાઓ હાજર રહેવાના છે। 1800 જેટલા દેશના CWC હોદ્દેદારો અને આમંત્રિત મહેમાનો સહિત 3000 લોકો આવી શકે છે, જેને લઈને ગુજરાત કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી કમર કસી રહી છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલ સહિત સમગ્ર કોંગ્રેસ પક્ષની ટીમ આ અધિવેશનને સફળ બનાવવા માટે અને દેશની જનતાને હંમેશા કોંગ્રેસ પક્ષના અધિવેશનમાં આગામી દિવસો માટેની જે નીતિ વિષયક નિર્ણયો થતા હોય છે, એમ આ અધિવેશનમાં પણ દેશની જનતાને જે રીતે અત્યારે મોંઘવારી, બેરોજગારી, કાનૂન વ્યવસ્થાની કથળતી જતી સ્થિતિ સહિતના પ્રશ્નો છે, એ બધા માટે શું નિર્ણય કરી શકાય, ખેડૂતો માટે શું કરી શકાય, યુવાનો માટે શું કરી શકાય, આ બધી બાબતોની એમાં પણ ચર્ચા વિચારતા આમ સમગ્ર દ્રષ્ટિએ આ ઐતિહાસિક સંમેલનને સફળ કરવા માટે અધિવેશનને કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો કાર્યકરો જોમ જુસ્સા સાથે અત્યારે કામ કરી રહ્યા છે। જ્યારે આ અધિવેશન માટે કોંગ્રેસે 18 કમિટીઓની રચના કરી છે। આ કમિટીને વિવિધ જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે। કોંગ્રેસની 8 અને 9 એપ્રિલના અધિવેશન માટે સરદાર સ્મારક અને સાબરમતી તટ ઉપર પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। કોંગ્રેસના લોકો માટે રહેવાની વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। કોંગ્રેસનું ગુજરાતની અંદર 64 વર્ષ બાદ એક મોટું અધિવેશન છે, CWCની બેઠક યોજાવા છે। અધિવેશનને લઈને તડામાર તૈયારી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે। કોંગ્રેસના તમામ જે મોટા નેતાઓ જે છે તેના દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે। આ તમામ જે કમિટીઓને જે જવાબદારી સોંપવામાં આવી છે, તમામ જે કમિટીઓ છે હાલ કાર્યરત થઈ ચૂકી છે। આ સાથે જ સરદાર સ્મારક ખાતે પણ જે મિટિંગનું આયોજન થવાનું છે, ત્યાં પણ તડામાર તૈયારીઓ ચાલી છે। તો સાબરમતી તટ ખાતે પણ કાર્યકર્તાઓ અને જે CWCના જે સભ્યો છે તેની પણ મિટિંગ જે યોજવાની છે તેને લઈને પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તમામ જે મોટી હોટલો છે તેના બુકિંગ હાલ ફૂલ થઈ ચૂક્યા છે અને સાથે જ જે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકો છે તેની જે કાર છે તે પણ બુક થઈ ચૂકી છે અને આ માટેની જે જવાબદારીઓ છે તે અલગ અલગ જે કમિટી છે તેને સોંપવામાં આવી છે। બહારથી આવતા તમામ જે VIP ડેલિગેટ્સ છે તેઓને કોઈ સમસ્યા ના થાય તે માટેનું સંકલન બેઠકો છે તે સમયાંતરે પણ યોજવામાં આવી રહી છે। આ તમામ જે વસ્તુઓ ઉપર જે તમામ જે જવાબદારીઓ છે તેની ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે અને સાથે જ અધિવેશનની અંદર આવતા લોકો અને સાથે એક પરિવર્તનની જે તૈયારીઓ જે છે તે ગુજરાત ખાતેથી શરૂ થઈ ચૂકી છે અને સાથે જ આ જે અધિવેશન બાદ જે નિર્ણયો જે લેવામાં આવશે જેના લીધે આગામી જે રાજકીય સમીકરણો બદલાય તે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।